નમસ્કાર મિત્રો, શું મિત્રો તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોન વિશે માહિતી જાણવા માંગો છો? તો તમે એકદમ પરફેક્ટ વિડીયો જોઈ રહ્યા છો। તો ચાલો જાણીએ બેંક ઓફ બરોડા પર્સનલ લોન શું છે, બેંક ઓફ બરોડા પર્સનલ લોન પરના વ્યાજ દર કેટલા છે, બેંક ઓફ બરોડા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતા માપદંડ, લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જરૂરી રહેશે અને આ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે વગેરે જેવી તમામ માહિતી જાણીશું। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહો। તો સૌપ્રથમ બેંક ઓફ બરોડા પર્સનલ લોન શું છે તે જાણીએ। મિત્રો, બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવતી પર્સનલ લોન છે તે ₹20 લાખ સુધીની હોય છે, જે લોનને ભરવાનો સમયગાળો 7 વર્ષનો હોય છે। હવે મિત્રો, આ લોન પર કેટલું વ્યાજ દર હોય છે તે જાણીએ। મિત્રો, બેંક ઓફ બરોડા પર્સનલ લોન હેઠળ આપવામાં આવતા લોનના વ્યાજ દર 10.65%થી વધુ હોય છે। આ વ્યાજ દર આ લોન લેનાર વ્યક્તિના સિવિલ સ્કોર પર આધાર રાખે છે। હવે આપણે બેંક ઓફ બરોડા પર્સનલ લોનના પ્રકારો જોઈએ। મિત્રો, અહીં બીઓબી પર્સનલ લોનના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે તેની માહિતી આ પ્રમાણે છે। એમાં નંબર 1, બરોડા ડિજિટલ પૂર્વ મંજૂર પર્સનલ લોન। મિત્રો, બરોડા ડિજિટલ પૂર્વ મંજૂર પર્સનલ લોન અરજદારોને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે અરજદાર બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે। નંબર 2, બરોડા પર્સનલ લોન। મિત્રો, બેંક ઓફ બરોડા પગાર અને સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અરજદાર બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે। નંબર 3, પેન્શનર બરોડા પર્સનલ લોન। મિત્રો, આ લોન બેંક ઓફ બરોડામાંથી પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે પેન્શનરો બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે પેન્શનરોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે। મિત્રો, આ લોન માટે પાત્રતા શું રહેશે તે જોઈએ। મિત્રો, તમે બેંક ઓફ બરોડા પર્સનલ લોનના પ્રકારો તો જોઈ લીધા, પણ શું તમે તે લોન લેવા માટે પાત્ર છો? તેથી લોનની તમામ પાત્રતા માપદંડ આ પ્રમાણે છે, જે જોઈને તમે લોન લઈ શકો છો। તેમાં પેન્શનર બરોડા પર્સનલ લોન માટે પાત્રતા આ મુજબ રહેશે। 1, બેંક ઓફ બરોડામાંથી પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરો આ લોન માટે પાત્ર છે। 2, ટ્રેઝરી ડિફેન્સ પેન્શન ડિસ્બર્સિંગ ઓફિસ દ્વારા પેન્શન મેળવનાર પેન્શનરો લોન માટે પાત્ર છે। હવે અન્ય લોન માટેની પાત્રતા આ મુજબ રહેશે। તેમાં 1, લોનની અરજી કરતા સમયે અરજદારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ। 2, લોન પરિપક્વતા સમયે પગારદાર અરજદારની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ અને નોન સેલેરી અરજદારની ઉંમર 65 વર્ષ હોવી જોઈએ। 3, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્વાયત્ત સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, પબ્લિક લિમિટેડ કંપનીઓ, MNCs, શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછા 1 વર્ષની સેવા આપતા કર્મચારીઓ આ લોન માટે પાત્ર છે। 4, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ટ્રસ્ટમાં ઓછામાં ઓછા 1 વર્ષથી સેવા આપતા કર્મચારીઓ આ લોન માટે પાત્ર છે। 5, વીમા એજન્ટો પણ લોન માટે પાત્ર છે। 6, ઓછામાં ઓછા 1 વર્ષનો સ્થિર વ્યવસાય ધરાવતા સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ પણ લોન માટે પાત્ર છે। 7, સ્વરોજગાર ધરાવતા વ્યવસાયિકો જેમ કે ડોક્ટર, એન્જિનિયર, કંપની સેક્રેટરી, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ વગેરે લોન માટે પાત્ર છે। હવે આપણે બીઓબી પર્સનલ લોન માટે ડોક્યુમેન્ટ્સ કયા કયા જરૂરી છે તે જોઈએ। 1, અરજી ફોર્મ। 2, 3 પાસપોર્ટ સાઇઝ ફોટો। 3, આઈડી પ્રૂફ જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ। 4, સરનામાનો પુરાવો જેવા કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ। 5, જવાબદારીઓ અને સંપત્તિની વિગતો સાથેનું ફોર્મ નંબર 135। 6, છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ। 7, પાસબુક। હવે બીઓબી પર્સનલ લોન પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો આ લોન મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં। હવે આપણે આ લોન માટે અરજી પ્રક્રિયા કેવી રીતે રહેશે તે જોઈએ। તેમાં સ્ટેપ 1,
મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની બેંક ઓફ બરોડામાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનું રહેશે. સ્ટેપ નંબર 2. ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજૂઆત કરવાની રહેશે. સ્ટેપ નંબર 3. ત્યારબાદ તે અધિકારી દ્વારા જો તમે તે લોન માટે પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ્સ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે. સ્ટેપ નંબર 4. ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજૂર થશે તો તમને લોન આપવામાં આવશે. સ્ટેપ નંબર 5. મિત્રો તમે આ રીતે બેંક જઈને BOB પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. તો મિત્રો વિડીયો પૂર્ણ જોવા માટે તમારો ધન્યવાદ. અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા લોન ઈચ્છુક મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.